આજથી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ રહેશે, તો અમરેલી, ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। પોરબંદર, રાજકોટ, બોટાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જામનગર અને દ્વારકામાં પણ ભારે વરસાદ રહેશે, તો આણંદ, ભરૂચ, ડાંગ, વડોદરામાં ભારે વરસાદની આગાહી। આજે અમરેલી, ભાવનગર, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારીમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે, ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવીએ કે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં 19 જુલાઈએ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ભરૂચ અને સુરતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો 19 જુલાઈએ આ સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં પણ વરસાદ રહેશે। આ સાથે જ ભરૂચ અને સુરતમાં પણ મેઘરાજા ગમરોળશે। અમરેલી અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી લાઈવ જોડાઈ ગયા છે। જે આયુષી, મેઘરાજાની ત્રીજી બેટિંગ શરૂ થઈ ગઈ છે, શું છે હાલ આગાહી, કેવું રહેશે વાતાવરણ? બિલકુલ હિના, જે રીતે હાલ મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને આ ખૂબ ધમાકેદાર રહેવાનો છે, કારણ કે એક બાદ એક જે વિશેષ રીતે જે અલગ અલગ પ્રકારની વરસાદ સિસ્ટમો છે તે હાલ તૈયાર થઈ રહી છે, તેના જ કારણે રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી જોઈએ તો જોઈ શકાય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, હાલ એક આ જે લો પ્રેશર સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર, બીજી તરફથી આ વરસાદી ટ્રફ છે તે આવી રહ્યો છે અને હજુ પણ જે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે સર્જાઈ રહ્યા છે। એક ઉત્તર પ્રદેશ તરફથી પણ જે આ વરસાદી ટ્રફ આગળ આવી રહ્યો છે, એટલે કે આ અલગ અલગ સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર આવનારા 5 દિવસ ખૂબ ભારે રહેવાના છે। જો આજના દિવસની વાત કરીએ તો રાજ્યમાં આજના દિવસે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો છે અને સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે તે અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યા છે, જેને લઈને સૌરાષ્ટ્રમાં એલર્ટ અપાયું છે, કારણ કે હાલ આ જે વરસાદી સિસ્ટમો છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને તેની સીધી જ અસરો સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે। જે રીતે એક બાદ એક વરસાદી સિસ્ટમોનું જોર છે તે સતત વધી રહ્યું છે, ત્યારે આ જે વરસાદી સિસ્ટમોને ધ્યાનમાં રાખી અને હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જો કયા ભાગોમાં એલર્ટ છે તેના પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે કે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જે આઈએમડી દ્વારા જે આપવામાં આવ્યો છે મેપ, તે મુજબ જો નજર કરીએ તો જે ભાવનગર, અમરેલી અને વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીની અંદર આજના દિવસે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જૂનાગઢ, ગીર સોમનાથ અને નવસારીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ જ્યાં છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે, તે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ, પોરબંદર, તાપી, ડાંગ સહિતના ભાગો છે ત્યાં ઓરેન્જ જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ જ્યારે વરસાદી ટ્રફ પસાર થશે તે સમય દરમિયાન જે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। બીજી તરફ જો વરસાદી જે આખી ટ્રફ જે છે તેના પર નજર કરીએ તો અલગ અલગ વરસાદી ટ્રફ છે તે અત્યારે હાલ ગુજરાત તરફ આગળ આવી રહ્યા છે અને આ તમામ સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર ખૂબ સારો વરસાદ મળવાનો છે। જે આયુષી, સમગ્ર માહિતી બદલ આભાર।